શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 17 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે સર્વ દુઃખોનું મૂળ દેહબુદ્ધિ છે. પરમાર્થનો વિષય છે તો ખરેખર જ કઠિન અને બધાને નડનારો છે. જેમને એ વિષય જાણી લેવો હોય તેમણે હું કોણ એ જાણવા કરતાં હું કોણ નથી એ જાણવું મહત્વનું છે. કોઈ પગદંડીએ ચાલ્યા છતાં વાટ ચૂકી ગયા અને ભળતે રસ્તે ચઢી ગયા તો ત્યાર પછીનું બધું જ ચૂકવાના. ગણિતનો કોઈ દાખલો કરતાં એક આંકડાની ભૂલ થઈ કે ત્યાર પછી બધું જ ખોટું થવાનું. અગર કોઈ રોગનું નિદાન જો બરાબર નહીં થયું તો પછી તે માટે આપેલા ઔષધોની યોજના નકામી જ નીવડે છે. તે પ્રમાણે મનુષ્યના સર્વસામાન્ય ગુણોનું આકલન જો બરાબર થયું નહીં તો એ ગુણો પર રચાયેલો પરમાર્થનો માર્ગ પણ સમજવાનું ખૂબ કઠિન બની જાય છે. આપણે આનંદી થઈએ, હંમેશા આનંદમાં જ રહીએ એમ બધાને જ થાય છે. એ થયો પહેલો ગુણ. એ આનંદમાં ચિરંતન રહીએ, કંઈ નહીં તો એ આનંદની અપેક્ષામાં ચિરંતન રહીએ એમ પણ આપણને થાય છે. ખરું કહીએ તો મરવાનું કોઈને જ ગમતું નથી. જીવવાની ઈચ્છા
કે ચિરંતન રહેવાની હોશ આપણને બધાને જ હોય છે. પરમેશ્વર આનંદરૂપ છે, તે ચિરંતન છે. આપણામાં અંશરૂપે તે હોવાથી આપણને પણ તેવું થવાનું કુદરતી રીતે જ ગમે છે. પણ આપણે મૂળમાં રસ્તો ચૂકી ગયા અને એટલે ત્યાર પછીનો બધો વ્યવહાર પણ ચૂકતા ગયા. કોઈના વાડામાંનું ઝાડ પડી જાય તો મારું ઝાડ પડી ગયું એમ તે કહે છે, પણ તેનો દેહ પડી જાય તો તેનું શરીર પડી ગયું એમ આપણે નથી કહેતા. તે મરી ગયો એમ કહીએ છીએ. એટલે જ મૂળમાં ભૂલ એ કે આપણે પોતાને દેહ સમજીને જ ચાલીએ છીએ. દેહને મારો જ સમજીને તેના પર પ્રેમ કરીએ છીએ. એ પહેલી ચૂક. પછી આ દેહના ગુણ એટલે કે વિકાર આપણને ચીટકે છે. તેમનું જતન કરતા રહીએ છીએ. એ બીજી ચૂક. એકવાર એ વિકાર ચીટક્યા કે પછી તેને વધતા નહીં અટકાવતા તે ખસડી જાય ત્યાં જવું અને તેને લીધે પ્રસંગ આવ્યે આપણે બુદ્ધિનું પણ દેવાળું કાઢવું. એ ત્રીજી ચૂક. આમ ચૂકો પર ચૂકો થતી જાય છે અને આપણે આયુષ્યનું ગણિત તદ્દન ચૂકી જઈએ છીએ. કોઈ ઝાડને તોડી પાડવું હોય તો પ્રથમ તેની ડાળીઓ તોડવામાં આવે છે અને પછી તેનું થડ તોડી પાડવામાં આવે છે. તેવી રીતે નીતિ ધર્મ અનુસાર રહેવું એ દેહને લાગેલી વિકારોની ડાળીઓ તોડી પાડવા જેવું છે. બીજી યોજના તે સગુણ ભક્તિની. સગુણ ભક્તિ કરતા માણસ ક્ષણભર માટે કેમ નહીં હોય પણ પોતાને વિસરી જાય છે અને હું તારો છું એમ કહે છે. તે ભગવાનનો સતત સહવાસ જો કશાથી મળતો હોય તો તે તેમના નામથી છે. એ નામનો સહવાસ રહેવાથી દેહ પરનો પ્રેમ આપોઆપ નષ્ટ થાય છે અને પછી દેહથી માંડેલા સંસાર પરનો પ્રેમ પણ કમી થાય છે. પછી તેને સર્વત્ર પરમેશ્વર જ દેખાય છે. હું કાંઈ જ નથી, સર્વ કંઈ રામ છે અને હું રામનો છું. એ મધુર ભાવનાના આનંદમાં રહીએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.